એકવાર એક તાંત્રિક, બહુ મોટો તાંત્રિક, રોજ રાત્રે સ્મશાનમાં જાય, ભૂતોને ભેગા કરે અને એની પાસેથી, ભૂતો પાસેથી વિદ્યા શીખે અને બોલે એમ થાય. આવો પ્રખર તાંત્રિક. અને તાંત્રિકને કોઈ શુદ્ધ, કોઈ તપસ્વી, કોઈ ગાયત્રીનો ઉપાસક બ્રાહ્મણ મળ્યો અને બ્રાહ્મણને ખબર પડી, અરે આ તાંત્રિક તો બહુ મોટો માણસ છે, પોતે બોલે એમ થાય છે, ચાલને મારે આ તંત્ર વિદ્યા શીખવી છે. ખરેખર આ બ્રાહ્મણ ગાયત્રીનો પરમ ઉપાસક બ્રાહ્મણ હતો, વેદ ધર્મ ઉપર ચાલવા વાળો બ્રાહ્મણ. પણ એને જરા લાલચ જાગી કે લાવને આ તંત્ર વિદ્યા જો મને આવડી જાય ને તો હું ધારું એ કરી શકું, હું આ તંત્રના માર્ગ ઉપર આગળ વધી શકું. એટલે તાંત્રિકને કહ્યું, હે તાંત્રિક મહારાજ, મને લઈ જાવ ને, રાત્રે મારે ભૂતોની પૂજા કરવી છે, મારે આ બધી વિદ્યા શીખવી છે. તાંત્રિકે કહ્યું, ભલે બ્રાહ્મણ દેવતા, ચાલુ મારી સાથે. અને બ્રાહ્મણ ગયા અને આ બધી વિદ્યા દિવસે ન થાય, આ બધું અડધી રાત્રે ચાલુ થાય. અને બરાબર બ્રાહ્મણને એક બાજુ બેસાડ્યા અને પેલા યજ્ઞ ચાલુ કર્યો તંત્ર વિદ્યાનો યજ્ઞ ચાલુ કરતા કરતા મળ્યો ભૂતોને બોલાવવા કે ભૂતો આવે તો આ બ્રાહ્મણને વિદ્યા શીખડાવે. પણ લગભગ કેટલી કલાકો વીતી ગઈ, કોઈ ભૂતો નથી આવતા. તાંત્રિકને નવાઈ લાગી કે હું ખાલી એકાદ આહુતિ આપું, ત્યાં બધા ભૂત પ્રેત પિશાચો આવી જાય. આ બધા મારા પાસે બંધાયેલા છે, આ બધા મારા અંડરમાં છે, આ બધાને મેં વશ કરી લીધા છે, પણ આજે કેમ નથી આવતા બધા? ત્યારે પેલા તાંત્રિકે એવી આહુતિ આપી કે આ ભૂતો બધા બોલીને મને જવાબ તો આપો, કેમ નથી આવતા તમે? ત્યારે આ બધા ભૂતો દુર્ભાવ જવાબ આપ્યો, કહ્યું, હે તાંત્રિક, અમે આવવા માટે તૈયાર છીએ પણ આવી નથી શકતા, કારણ કે તારી સાથે જે બ્રાહ્મણ છે ને એ ગાયત્રીનો ઉપાસક છે. ગાયત્રી મંત્રમાં, વેદમાં રોજ વેદનો પાઠ કરનારું બ્રાહ્મણ છે, વેદ પાઠી બ્રાહ્મણ છે. અને વેદમાં અને ગાયત્રીના મંત્રમાં એવી તાકાત છે કે અમે એની પાસે આવીને તો બળીને ભસ્મ થઈ જાય અમે.